રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે રામવનમાં મળી, જેમાં 113 દરખાસ્તો આવી હતી। તેમાંથી 112 દરખાસ્તો મંજૂર કરી, જ્યારે કે એક દરખાસ્ત પેન્ડિંગ છે। આ સાથે જ 551 કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી। નાના મુવા રોડ પર 118 કરોડમાં વેન્ચેલ પ્લોટની દરખાસ્ત પેન્ડિંગ રખાઈ, તો 7 દિવસની નોટિસ આપીને સમય આપવામાં આવ્યો। આગામી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે। સ્ટેન્ડિંગ ચેરમેનનું કહેવું છે કે આગામી સ્ટેન્ડિંગ કમિટી સુધીમાં 9 સ્ક્વેર બિલ્ડર્સ દ્વારા પ્લોટની રકમ નહીં ભરવામાં આવે તો 18 કરોડ રૂપિયાની ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે। હું એક વખત કચરો નાખું છું તો મને 100 કમિશનર સાહેબે 500 રૂપિયા દંડ કર્યો હતો, પછી બીજી વખતમાં 800 રૂપિયાને સૂચવ્યા હતા, ત્રીજી વખતમાં 1000 સૂચવ્યા હતા। એના અમે લોકોએ 100, 200 અને 300 કર્યા છે। પછી કોમર્શિયલમાં બિન રહેણાંકમાં 500, 1000 અને 5000 હતા, એના 300, 400 અને 500 કર્યા છે। એવી જ રીતે દુકાનમાં જે કોમર્શિયલ એરિયા ગણાય ત્યાં 500, 1500 અને 2000 રૂપિયા હતા, એ અમે ઘટાડીને સ્ટેન્ડિંગ કમિટીએ ઘટાડીને 500, 600 અને 700 કર્યા છે। ખાસ કરીને રેસ્ટોરન્ટ, પાનની દુકાનની બાજુમાં જે કચરો થાય, જે રાજકોટની જે આપણે માર્કમાં પ્રોબ્લેમ થાય, એ બધા સ્પોટ ઉપરથી થઈ રહ્યો છે। 113 દરખાસ્તો આજે સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવી હતી। એમ કહી શકાય કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસની અંદર કદાચ આ સૌથી મોટામાં મોટી સ્ટેન્ડિંગ હશે। કુલ 550 કરોડ 99 લાખ, એટલે કે 551 કરોડના ખર્ચે આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ ખર્ચ અલગ અલગ વોર્ડની અંદર આજે ખર્ચ મંજૂર કર્યો છે।